નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે જાણો છો તારીખ 4 મે 2026ના રોજ મુખ્ય શિક્ષક ભરતી તરીકે જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી રહી છે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। મિત્રો, તો આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા શિક્ષક મિત્રો આ પરીક્ષાઓ આપી શકે છે, શું ખાનગી ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકે, તેમજ જે એમનું મેરિટ લિસ્ટ કઈ રીતનું બનશે અને સિલેબસ કઈ રીતનું રહેશે, તમામ પ્રશ્નોને આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ। તો આ ભરતી તરીકે તેમાં પ્રાથમિક શાળાઓમાં પદ પર ભરતી મેળવવા માટે લેવાતી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમો અને અભ્યાસક્રમની વિગતો આપવામાં આવી છે। એટલે કે મિત્રો, જે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે તેમાં કઈ રીતનો અભ્યાસક્રમ રહેશે અને ભરતીના નિયમો શું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેના આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, સૌપ્રથમ જોઈએ સામાન્ય નિયમો અને પરીક્ષા પદ્ધતિ। નિયમોનું નામ છે, આ નિયમો મુખ્ય શિક્ષક વર્ગ 3ના નિયમો 2026 તરીકે ઓળખાશે। પરીક્ષા કોણ લેશે? તો મિત્રો, તમે જાણો છો આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે। અરજી કરવાની પદ્ધતિની વાત કરીએ તો મિત્રો, લાયકાત ધરાવતા શિક્ષકો અરજી માટે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીંયા ખાસ નોંધવું, લાયકાત ધરાવતા શિક્ષકો એટલે કે એવા શિક્ષકો જે પ્રાથમિક શિક્ષક તરીકેનો ઘણા વર્ષનો અનુભવ ધરાવે છે, જે સરકારી પ્રાથમિક શાળાઓમાં અત્યારે પણ હાલ જોબમાં એટલે કે નોકરી પર છે, તેવા શિક્ષકો આ અરજી ભરતી મેળવવા માટે કરી શકે છે, કારણ કે આ ડાયરેક્ટ ભરતીની પરીક્ષા છે, એટલે સ્પેશિયલ એક્ઝામ છે। પરીક્ષાના માળખાની વાત કરીએ તો પરીક્ષા માત્ર એક જ તબક્કાની અને લેખિત રહેશે, એટલે કે અહીંયા કોઈ મૌખિક કે દ્વિતબક્કાની પરીક્ષા રહેશે નહીં। અહીંયા સીધી MCQ આધારિત પરીક્ષા રહેશે। કેટલા માર્કની છે તે આપણે આગળ જોઈશું। પાસ થવા માટેના ધોરણો। મિત્રો, પાસ થવાનો ક્રાઇટેરિયાની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે, એટલે કે જનરલ અને EWSના છે, તેમના માટે પરીક્ષા પાસ કરવા માટે કુલ ગુણના ઓછામાં ઓછા 40 ગુણ મેળવવાના રહેશે। બરાબર મિત્રો, એટલે કે 40% ગુણ, 40 ગુણની 40% ગુણ મેળવવાના રહેશે। અનામત વર્ગ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 35% ગુણ લાવવાના રહેશે। બરાબર, કુલ પરીક્ષા તમારી 150 માર્કની હશે, એટલે કે SC/ST કેટેગરી માટે તેમાંથી 35% ગુણ લાવવાના રહેશે, તો તે મેરિટ માટે માન્ય ગણાશે। મેરિટ અને નિમણૂકની વાત કરીએ મિત્રો, તો પરીક્ષામાં પાસ થવું એ ભરતી માટેનો કોઈ કાનૂની હક નથી। મિત્રો, તમે અહીંયા 35% અથવા તો જે તેના ગુણ છે તે લઈ આવો તો એનો મતલબ એ નથી કે તમને ભરતી મળી શકે। મેરિટ લિસ્ટ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે બનશે। તમે જે ગુણ મેળવશો તે રીતે મેરિટ લિસ્ટ બનશે અને ખાલી જગ્યાઓની સંખ્યા મુજબ મેરિટના આધારે જ ભરતી આપવામાં આવશે, એટલે કે સમગ્ર પ્રક્રિયા મેરિટ આધારિત છે અને જે મુજબ ખાલી જગ્યાઓ છે તે રીતે મેરિટ મુજબ ભરવામાં આવશે। પરીક્ષાના માધ્યમની વાત કરીએ મિત્રો, તો પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અથવા તો હિન્દી ભાષામાં રહેશે। પ્રશ્નપત્ર કુલ 150 ગુણનું હશે અને તેમાં બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો, આપણે અભ્યાસક્રમની વાત કરીએ જે ખૂબ જ મહત્વનું છે, તો પરીક્ષાનું પ્રશ્નપત્ર 2 ભાગમાં રહેશે, કુલ 150 ગુણનું હશે, એટલે કે અહીંયા એક 50 માર્કનો એક ભાગ હશે અને એક બીજો 100 માર્કનો ભાગ હશે, તેનો આપણે વિગતવાર જોઈએ। મિત્રો, અભ્યાસક્રમમાં ભાગ 1ની વાત કરીએ તો સામાન્ય અભ્યાસક્રમ એટલે કે જનરલ સિલેબસ રહેશે, જે 45 મિનિટનો સમય હશે અને કુલ 50 પ્રશ્નો હશે, કુલ ગુણ એમાં પણ 50 રહેશે। તેમાં વાત કરીએ તો 1 નંબરમાં ભારત અને ગુજરાતની ભૂગોળ, ભૌતિક, આર્થિક અને સામાજિક અને વસ્તી, ભારત અને ગુજરાતનો ઇતિહાસ રહેશે। ત્યારબાદ 3 નંબરમાં વાત કરીએ તો સામાન્ય માનસિક ક્ષમતા એટલે કે રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી। ત્યારબાદ 4 નંબરમાં ટોપિકની વાત કરીએ તો ભારતીય બંધારણ એટલે કે 3 મુદ્દા રહેશે, તેમાં મૂળભૂત અધિકારો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। 5 નંબરમાં વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ICT એટલે કે માહિતી અને સંચાર ટેકનોલોજી। 6 નંબરમાં વાત કરીએ તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વર્તમાન પ્રવાહો એટલે કે જે અત્યારે જે કરંટ અફેર બને છે તે પણ તમે વાંચી શકો। આના માટે એક ટેલિગ્રામ ચેનલનું તમને જે સૂચન આપીશ તે છે To The Point નામની ટેલિગ્રામ ચેનલ છે, જે તમે ઉપયોગ કરી શકો છો। 2 એટલે કે ભાગ 2માં સંબંધિત વિષયોનો અભ્યાસક્રમ રહેશે, એટલે કે તેનો સમય રહેશે 90 મિનિટ, પ્રશ્નો રહેશે 100 અને ગુણ પણ રહેશે 100। બરાબર, તેના આપણે જે ટોપિકની વાત કરીએ તો સૌપ્રથમ રહેશે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને 1949। 2 નંબરના ટોપિકમાં રહેશે RTE 2009 અને RTના નિયમો 2012। ત્યારબાદ વાત કરીએ તો 3 નંબરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020। 4 નંબરમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓનું માળખું અને કાર્યો, એમાં NCERT, NIPA, NCTE અને CBSE વગેરે રહેશે।
5 નંબરમાં પ્રાથમિક શિક્ષણને લગતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ રહેશે. 6 નંબરમાં વહીવટી સંચાલન, શિક્ષણ કૌશલ્યો, ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે આઈસીટીનો ઉપયોગ, આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય આધારિત પ્રશ્નો હશે. નવીન પદ્ધતિઓનો અમલ, એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન, શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા નેતૃત્વ લીડરશીપના ટોપિક રહેશે. ત્યારબાદ 7 નંબરમાં વાત કરીએ તો પંચાયત સેવા, શિસ્ત અને અપીલ નિયમો 1997 અને વર્તણૂક નિયમો 1998. 8 નંબરમાં ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002, શિક્ષણ વિભાગના પ્રવર્તમાન નિયમો, ઠરાવો અને નીતિઓ એટલે કે હાલના. અને 10 નંબરમાં માહિતી અધિકાર નિયમ RTI 2005. 11 નંબરમાં શાળા સલામતી નીતિ એટલે કે સ્કૂલ સેફ્ટી પોલિસી. ત્યારબાદ 12 નંબરમાં વાત કરીએ તો બાળકોના રક્ષણ માટેનો કાયદા એટલે કે પોસ્કો એક્ટ 2012 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015. 13 નંબરમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની ભૂમિકા અને જવાબદારીઓ. અને 14 નંબરમાં વાત કરીએ તો પેડાગોજી એટલે કે શિક્ષણ પદ્ધતિઓ અને તેને લગતા તાજેતરના નવીન પ્રયોગો. તો મિત્રો, આ હતું સંપૂર્ણ અભ્યાસક્રમની સંપૂર્ણ ડિટેલ. તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ફરીથી કહું છું કે આ પરીક્ષાઓ જે શિક્ષક તરીકે નોકરીમાં ચાલુ છે તે લોકો આપી શકે છે. જેને અનુભવ હોય તેવા શિક્ષકો આ પરીક્ષાઓ આપી શકે છે. તો જય હિન્દ, જય ભારત.